જો લગ્નની સિઝન ચાલે છે, હાલા તે મોડે કરાવી દીધું મને. હા પણ એટલે જો પરણી રહ્યા છે અત્યારે જેટલા પણ લોકો, હા, એને તમે શું સલાહ આપશો? પરણાઈ જ રહ્યા છે એટલે હવે હું સલાહ અપાયેલા. એવું નહીં, બસ ઇજ્જત રાખો. તમારી મમ્મીની સાથે સાથે તમારી વાઈફની પણ ઇજ્જત રાખજો. બરાબર છે. કેમ કે એકે તમને નાનપણમાં ચંદા મામા બતાડ્યા છે અને બીજા હવે તમને ભવિષ્યમાં તારા બતાડશે. જો અમુક સત્ય વાત કહી દઉં તને અનુભવના આધારે. હા, શું? ચાલતી વાતમાં કોક શબ્દ પકડી લે ને, એનું નામ પત્ની. અચ્છા. અને એ શબ્દનો અર્થ સમજાવતા સમજાવતા ગાળો થઈ જાય ને, એ પતિ. અનુભવ. બિલકુલ એકદમ આઉટ ઓફ રેફરન્સ આર્ગ્યુમેન્ટ થઈ જાય. એટલે તોલીને બોલવું તમારે બધાએ. બરાબર છે, નોંધી લીધું મેં. અને આ લવ મેરેજ એરેન્જ મેરેજમાં શું ફરક પડે? ઝઘડાના લેવલ પર ના પડે, તો હરકત ઝઘડા થતા હોય. બરાબર. પણ એરેન્જ મેરેજમાં પત્નીઓની રોટલી વધારે ફૂલે, લવ મેરેજમાં મોઢું વધારે ફૂલે. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.